જય શ્યારામ। આજે તમને એક એવી નદીનો નજારો દેખાડવા જઈ રહ્યો છું જે નદી છે કેન નદી। આપ જોઈ શકો છો એટલી ભવ્ય નદી છે કે જેટલા સુધી તમે જોશો ને એટલા સુધી તમને રેતી જ રેતી જોવા મળશે। આપ જોઈ શકો છો ખૂબ જ વિશાળ નદી નજારો પણ આપણે જોઈ શકો છો। એટલી ભવ્ય નદી છે। આપ જોઈ શકો છો એનું દ્રશ્ય કેટલું અદ્ભુત દ્રશ્ય છે। આજે તમને એના દર્શન કરાવું છું કેન નદીના। જય શ્યારામ। નદી પણ એની વિશાળતા અદ્ભુત રીતના એની વિશાળતા ફેલાવતી જઈને જાય છે અને નદી પણ અવિરત પોતાનો પ્રવાહ ચાલુ રાખે છે। એમ આપણે પણ આપણા જીવનની અંદર હંમેશા કોઈ પણ ક્ષેત્રમાં હોય તો લક્ષ્ય પુરુષાર્થ અને અડગ વિશ્વાસ સાથે તમે પણ અવિરત ચાલતા રહેશો તો જીવનમાં જ્યાં તમારું લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવામાં તમને કોઈ પણ મુશ્કેલી નડશે નહીં અને પુરુષાર્થ કરતા જશો મુશ્કેલી તો આવશે જીવનમાં, પરંતુ જો તમે આ ત્રણ મંત્રોને સાથે લઈને ચાલશો તો જીવનમાં ચોક્કસ સફળ થશો। તો આજે તમને મેં ખૂબ સુંદર મજાનો નજારો દેખાડ્યો છે, જે નજારો છે કેન નદીનો। અહીંયા ગાડીની એની વિશેષતા છે કે જ્યાં સુધી તમે જોવો છો ત્યાં સુધી તમને બધાને મતલબ કે રેતી જ દેખાશે।